હનુમાન જન્મોત્સવના દિવસે આ 4 વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ કરીને જોજો, તમને હનુમાન દાદાની અસીમ કૃપા પ્રાપ્ત થશે। અને ચોથી વસ્તુ તો સૌથી સરળ છે, કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ સરળતાથી કરી શકે છે, જેમાં સૌથી પ્રથમ આવે છે 100 હનુમાન ચાલીસા પાઠ। જો તમે હનુમાન જન્મોત્સવના દિવસે 100 હનુમાન ચાલીસા પાઠ કરી લેશો તો સમજી લેજો કે તમારા એક નવા જીવનની શરૂઆત થઈ જશે। બીજી છે બજરંગ બાણ। તમારા ઘરના મંદિરની આગળ બેસીને 11 વાર બજરંગ બાણનો પાઠ કરજો। આ પાઠથી તમારી શત્રુ પીડા, તંત્ર બાધા તથા બધા જ સંકટો તત્કાળ રૂપથી નષ્ટ થઈ જાય છે। ત્રીજી છે હનુમાન બાહુક। આ પાઠથી માનસિક અશાંતિ અથવા શરીરનો કોઈ પણ જાતનો રોગ અથવા પીડા ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે। અને ચોથી વસ્તુની વાત કરીએ તો હનુમાન જન્મોત્સવના દિવસે શ્રી હનુમાનજીને ગોળ અથવા બુંદીના લાડુ અથવા મીઠો પાન, આંકડાની માળા, જલેબી અથવા કોઈ અન્ય મિષ્ટાનનો પ્રસાદ ચડાવીને અને પછી કોઈ પણ ઈચ્છા હોય તે હનુમાનજીના સમક્ષ રાખવી ને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે બહુ ટૂંક સમયમાં તે ઈચ્છા પૂર્ણ થઈ જશે। જય બજરંગબલી।